હાંસોટના ખરજ ગામ ખાતે 9 વર્ષ પૂર્વે દત્તાત્રેય ભગવાનના પરમ ઉપાસક આચાર્ય ભાવિનભાઈ પંડ્યા તેમજ તેમના ભાઈ આચાર્ય મનનભાઈ પંડ્યા દ્વારા દત્તાશ્રય આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી। બંને બંધુઓ દ્વારા આ દત્તાશ્રય આશ્રમ ખાતે યજ્ઞશાળા, મંદિર અને ગૌશાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી ભક્તો ગૌ માતાની પૂજા અને નિત્ય સેવા કરી શકે છે। તેમજ ભક્તો માટે રહેવા જમવા સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। સાથે પ્રસાદાલયની સુવિધા અને બાળકો માટે રમતગમતના સાધનો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। તેમજ ભક્તો માટે પૂજાપાઠ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને દત્તાશ્રય આશ્રમ ખાતે અગ્નિતત્વ બિરાજમાન છે। આ અગ્નિતત્વ છેલ્લા 9 વર્ષથી પ્રજ્વલિત છે। આ અખંડ અગ્નિતત્વના દર્શનનો અનેરો મહિમા છે। ભક્તો આ પ્રજ્વલિત અગ્નિતત્વના દર્શન કરી ધન્યતા અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે। અને આ દત્તાશ્રય ધામ ખાતે દર ગુરુવારે જ રોજ નિત્ય દત્તબાવની પારાયણ કરવામાં આવી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો આ દત્તબાવનીમાં ઉપસ્થિત રહી દત્તબાવનીનો લાહો લેતા હોય છે। આ દત્તાશ્રય આશ્રમ ખાતે દત્ત જયંતિ નિમિત્તે દત્તાત્રેય ભગવાનના પરમ ઉપાસક આચાર્ય ભાવિનભાઈ પંડ્યા તેમજ તેમના ભાઈ આચાર્ય મનનભાઈ પંડ્યા દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉજવણી નિમિત્તે વિશેષ 108 કુંડી મહાદત્તયાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 108 જેટલા જોડાઓએ દત્તયાગની પૂજા યજ્ઞમાં ભાગ લીધો હતો અને દત્ત જયંતિ નિમિત્તે 1008 દત્ત બાવનીની પારાયણ કરવામાં આવ્યું હતું। દત્ત જયંતિની ઉજવણી પ્રસંગે દત્તાશ્રય આશ્રમ ખાતે ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। આ પાવન અવસરે ભરૂચ શંકરાચાર્ય મઠના મહંત મુક્તાનંદ સ્વામી સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત आश्रम में बहुत सारी ऊर्जा भावना અને યજ્ઞથી મોટી જે ઉર્જા હતી ઉર્જા વિશ્વની ખૂબ જ સારી ઉર્જા પ્રદાન કરનારી છે। અગ્નિ તત્વ જે તૃપ્ત થાય મનુષ્યને તો ખૂબ જ પ્રગતિમાન કરાવે છે। આ સંસારમાં રહેલા જીવોનો ખૂબ જ પુણ્ય બળ વધે, ધર્મ ભાવ વધે અને ભક્તિ ભાવ વધે તેવી ભાવનાથી આ દત્તાશ્રય એટલે કે આ દત્તના ચરણમાં રહેલી જે ઉર્જા છે, જે દત્ત ભક્તિ છે, આજે દત્ત જયંતિ, તો અહીંયા બધા જ ભેગા મળી આ દત્ત જયંતિની પવિત્ર ઉજવણીમાં 108 કુંડી મહાદત્ત યાગનું આયોજન સાથે રક્તદાનનું પણ ખૂબ જ સરસ આયોજન કરી 1000 દત્તબાવનીના પારાયણો સાથે બધા જ ભેગા મળી દત્ત ભક્તો આ પવિત્ર વાતાવરણમાં પોતાના જીવ કલ્યાણનો ઉદ્ધાર કરી જીવનને દત્તમય બનાવે છે। આ આશ્રમની સ્થાપના 9 વર્ષ પહેલા થઈ હતી અને આ આશ્રમની અંદર અગ્નિ તત્વ બિરાજમાન છે। અહીંયા અખંડ અગ્નિ છેલ્લા 9 વર્ષથી પ્રગટ છે અને અહીંયા અગ્નિ તત્વ સર્વની મનોકામના પૂર્ણ કરે છે અને સર્વે ભક્તો અહીં આવી પોતાના જીવનમાં રહેલા અનેક પ્રશ્નોનું નિવારણ કરે છે। અહીંયા ગાયોની સેવા, ગાયોની પૂજા, ગાયોનો યજ્ઞ હંમેશા થાય છે અને જ્યારે પવિત્ર તહેવારો આવે છે ત્યારે આનંદ ઉત્સાહ સાથે બધા જ ગ્રામજનો, ભક્તજનો ભેગા મળી આ દત્તમયના વાતાવરણમાં, આ પવિત્ર વાતાવરણમાં ખૂબ જ શ્રદ્ધાથી, ભાવથી ભેગા મળીને આનંદદાયક ભક્તિ કરે છે। અમારો પણ એવો જ ભાવ છે કે બધાના ઘરમાં દત્ત ભક્તિ રહે, દત્તમય આ દુનિયા રહે, કારણ કે દત્ત એટલે કે સાત્વિક, રાજસિક અને તામસિક ત્રણે ત્રણ તત્વો પર જે રાજ કરનારા છે તેના વાતાવરણમાં મનુષ્ય પોતાનું સ્થાન સ્થાપિત કરે અને પોતાના જીવનને પાપ મુક્ત, ભય મુક્ત બનાવી આ કલ્યાણકારી જે જીવ ભગવાને આપણને પ્રદાન કર્યો છે તેમાં પુણ્યની વહેણ વધતું રહે એવી ભાવનાથી સૌને ગુરુદેવ દત્ત। મારું નામ આચાર્ય ભાવિનભાઈ પંડ્યા, મારા ભાઈ સહ આચાર્ય મનન પંડ્યા, અમે સૌ ભેગા મળીને આ સેવા કરીએ છીએ। તમે પણ અહીં આવો અને આ પવિત્ર વાતાવરણમાં પોતાના જીવનો ઉદ્ધાર કરો। ગુરુદેવ દત્ત।